અમારા બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન અને અમારા પરિવારમાં બાંભણિયા જે હોય એ આવી જજો અમારા સ્નેહ મિલનમાં. વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. આજે અમારા બાંભણિયા પરિવારનું પહેલું સ્નેહ મિલન થાય છે અને હું કહેવા માંગુ છું કે મારો નાનો એવો પરિચય. જય ઉકા દાદા, જય માલા દાદા, શ્રી ગણેશાય નમઃ. બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને વ્હાઈટ કલરના શર્ટ પહેરી લીધો છે મસ્ત. કારણ કે આ તો બહુ એટલે બહુ ખુશીનો દિવસ છે, કારણ કે અમારા બાંભણિયા પરિવારનું પહેલી વાર સુરતની અંદર સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે. તો આજ તો એટલા ઉમંગમાં ને એટલા હરખમાં છે ને મસ્ત મજાના બધાય તૈયાર થવા મળ્યા છે. તો અમારા મેડમ જો 2 કલાકથી તૈયાર કરે છે પણ હજી કાંઈ તૈયારી કરી નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. અત્યંત તૈયાર કરું છું. તો જો બધું કાઢું છું ને આ દિવસે અમારા બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન અને અમારા પરિવારમાં બાંભણિયા જે હોય એ આવી જજો અમારા સ્નેહ મિલનમાં. આ વિડીયો તો આપણો કાલ આવશે. કાલ આવશે? કાંઈ નહીં, આપણે જો લાઈવ નું કેવું તો આ તો કાલ જશે. ના ના, કાલ આવશે, કાંઈ વાંધો નહીં. જોઈ લેજો તમે, કારણ કે આપણે બાંભણિયા આજે નો આવી શકતા હોય ને એમાં વિડીયો આપણો જોઈ લેજો, વ્લોગ જોઈ લેજો. અરે વાહ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાહ, મસ્તીનો મેકઅપ કરી લીધો છે. યાર જો તો મેકઅપ બાકી છે આ તિલનો. અરે વાહ. એવું લાગે ને તમારે અત્યંતાબેન ને ચાન્સ મળ્યો છે કે સ્ટેજ ઉપર બોલવાનું છે, એમ એને કીધું, તૈયારી કરાવી છે. મેં તો અત્યારે બોલી દીધો. ત્યાં એવું લાગે મહેમાન બધા આવતા હોય એ લોકો બોલે ને એમાંથી સમય રહે. વરસાદની આધીન છે, આપણા હાથમાં કાંઈ નથી. તો વરસાદને નહીં હોય તો લાંબો કાર્યક્રમ હાલશે, નકર પછી એ તો મોટા મોટા બધા ના ના હાલ છે, કોમ્યુનિટી હોલમાં છે, એને વરસાદને કાંઈ લેવા દેવા આપણે નથી. સાઈડ તમને બધું બતાવશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ખાસ કરીને વિડીયો શેર કરજો અને જોજો પૂરો. અત્યંત તાર હું બોલવાનું છે, બોલ દે તો. મારા ભાઈનું નામ છે બાંભણિયા ફેનિલભાઈ અને મારા દાદાનું નામ છે રૂકરભાઈ. મારા દાદીનું નામ છે જીતુબેન અને હું ધોરણ પહેલું ભણું છું. ભણી ગણીને આર્મી ઓફિસર બની અને મારા દેશની રક્ષા કરી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વાહ, અમારા અત્યંતાબેન એટલી ક્લિપના ટેજ ઉપર બોલવાની છે, પહેલો મોકો મળ્યો છે. તો કાંઈ નહીં, આપણે જોવો અત્યંતાબેન બોલે કે ન બોલે. જલ્દી ગયો મને. જો ભાઈ અમારા થઈ જશે ટકલું મોકલું તૈયાર. મને તો વાળ ઉગી ગયા હાથ ફૂટ. એવું છે? અરે વાહ, 7 ફૂટના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કંપલ દમ માતમ દમ રાખું છું. તાર શું જવું ગાડી હાંકવા, ઈકો ગાડી હાંકવા? આ ભાઈને અમારે ઈકો ગાડી હાંકવી છે, બોલો. એટલે ગમે એમ થાય મને ગાડી હકારવા તમે જો આજ તમારે મને ગાડી હકારવા દેવી જોઈએ, ગમે એની ગાડી. અરે ભાઈ તું ક્યાંક અડાડી દેતો હોય ત્યારે એક તો કેવી મંદીનો માહોલ છે. તું મારે ક્યાં બોધરાશન મને દેશો તું એ કે નહીં આજ મારે ગાડી જ હાંકવી શીખો. તને આવું શીખવાડ્યું કોને ગાડી હાંકવાનું? તમે અરે હા તો મારી ઉપર રહ્યું. તો હારો હાલો ઓલી રૂમમાં હું જાતો હોઉં. મારા મમ્મી પપ્પા ને એ બધા તૈયાર જ થાય છે, કારણ કે એ બધા મસ્ત ઉમંગમાં છે ને હરખમાં છે. કેમ કે આજ તો હું બાંભણિયા પરિવારનો પહેલો સ્નેહ મિલન છે એટલા માટે. જો અહીંયા થઈ ગયા તૈયાર? હા તૈયાર જો અહીંયા બધા તૈયાર થાય છે અને પહેલી વાર આપણો બાંભણિયા પરિવારનો સ્નેહ મિલન થવા જઈ રહ્યો છે, એટલે ખૂબ ઉમંગમાં બધાય છે. ઉમંગમાં હોય ને પેલું એલું કેટલા કોઈ દીચું નથી અને સુરતમાં બધા સમાજના થાય છે. હા અને સાચી વાત આપણો એક જ છે. નહીં એમ તો બાકી છો ઘણા પરિવાર. હા હોય ઘણા પણ પરિવાર વધારે પડતા થઈ ગયા છે એમ. હા. હવે 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી, એટલે ઘણા સમયથી. પણ અમારે બાંભણિયા પરિવારનો, બાંભણિયા કુટુંબનો આ પહેલી વાર જ છે. અને જઈએ અને જાણીએ, જોઈએ કેવો માહોલ છે, કેવો નહીં. હા અને આવતે વર્ષે આતું વધે એવું અમારે આગ્રહ રાખીએ છીએ. કાંઈ નહીં, હારો હાલો હવે અમે જઈએ, બરાબર? જઈ આવો અને અમારે અમે પૂગી જવું. હા તો તમે શું કરો? હું જો ભીંડો સુધારો અમારે હવે બપોરના કરવું ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે જો ભીંડો સુધારીને આજ તો બહુ ખુશીમાં ખુશી થઈ ને બાંભણિયાનું પરિવારનું આપણે આ પેલી સમાજમાં છે અને આજ બહુ ખુશી છીએ. અને અમે આવી મોટા મોટા કામ કરતા રહેજો. બધા પરિવાર જવું જ છે અમારે બધા પરિવારને. સમથિંગ આપણે તો જો 2-3 વાર મીટિંગ થઈ ક્યારેય ગયા છીએ અને આપણે થોડાક કમિટીમાં છીએ એટલા માટે થોડુંક મારે આજ મોડું થઈ ગયું છે, કારણ કે થોડુંક કામ હતું ને એટલા માટે. અને હોદ્દેદાર બધું બહુ મસ્ત, એટલે બહુ મસ્ત કાર્યક્રમ કરે છે. પ્રમુખ શ્રી જગદીશભાઈ બાંભણિયા જે આપણા ખાસ મિત્ર છે, એ મેન પ્રમુખ છે.
બહુ સારું કામ કરે છે અને સહપરિવારનો એટલો સાથ સહકાર ને સપોર્ટ છે ને કે એના જેટલા વખાણ ન કરું ને એટલા ઓછા છે. અને બધા માણસો એટલા ગુડ ને બહુ એટલે બહુ મસ્ત. સારું, હવે ત્યાં જઈને હું તમને બતાવીશ. તાપીના પુલે પૂરી ગયા છે એ ગાડી લઈને. કાં વરસાદ નથી, આમ તો છે તડકા જેવું છે. અત્યંત મસ્ત તૈયાર થઈ ગયા. સારું, જો આપણે જ્યાં બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન છે ત્યાં ફાઇનલી પૂગી ગયા લોકેશન ઉપર અને મસ્ત હોલ રાખેલો છે. જો આ હોલમાં અમારું બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન છે. કોમ્યુનિટી હોલ કોમ્યુનિટી હોલ બહુ મસ્ત છે, એકદમ ગજબનું લોકેશન. ઝાડવાય મસ્ત છે. જો સાથે આવે હે અત્યંતા બેન આપણે હારે વહીએ એવા. ચાલો તો અંદર જઈએ આપણે હવે. આ જો અંદર જાય છે અને આપણે જવાનું છે હવે અંદર. મસ્ત જગ્યાએ આપણે ગોઠવણી એકદમ મસ્ત થઈ ગઈ છે આપણા પરિવારની, કેમ કે કારણ કે પેલું સ્નેહ મિલન છે ને જોરદાર કાર્યક્રમ ગોઠવો છો. ટેજ બેજ ને બાકી આમ કાંઈ ઘટે નહીં. તમે જુઓ, કેમ કે આપણા પ્રમુખ ને કમિટી મેમ્બર્સ બધા એવા છે ને કોઈ વસ્તુ પણ થતી નથી. બધાય કાર્યકર્તા આવી જશે અને હજુ કામ બધું ચાલુ છે. અને જો અહીંયા બધા જ ગોઠવણી કરે છે. કેમ લાગ્યો અત્યંતાબેન? હે કેમ રેડી છે ને? મસ્ત બધા બેઠા છે અને હોલ બહુ મોટો છે, ગજબનો મસ્ત હોલ છે. તો ફેમિલી, મને તો લાગતું જ નથી કે આ અમારા બાંભણિયા પરિવારમાં પહેલી વાર સ્નેહ મિલન થતું હોય એવું, કેમ કે આ બધા દિગ્ગજ ને બધા કમિટી મેમ્બરે એવો કાર્યક્રમ ગોઠવો છે ને કે લાગતો જ નથી કે આ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન હોય એવું. કાંઈ નહીં, આગળ કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો એટલે તમને પણ બહુ મજા આવશે. તો તમારા બાંભણિયા પરિવારનું બેનર તો તમને દેખાડતા ભૂલી જ ગઈ હતી, તો હું બતાવી દઉં. તો અહીં લગાવી દીધું છે. જય ઉકા દાદા, જય માલા દાદા, શ્રી ગણેશાય નમઃ, બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન. આ છે બાંભણિયા પરિવારનો ગેટ અને આ છે હોલ. મસ્ત હોલ છે ને, મોટો બધો હોલ છે ને. લોકેશન એ બહુ મસ્ત છે. તો લોકેશન તમને હમણાં બતાવ્યું, પણ અમે એમાં દીકરી જોઈએ આંટા મારી છે ને, તો અમે થોડું કટકો મારી લઉં એમ. અત્યંતા આ બાજુ એ બટા અમે જોઈએ કદાચ રીલ્સ શૂટ કરીએ, કારણ કે ઝાડવાનું બહુ મસ્ત છે કે ને, એટલે થોડાક વહેલા હેર આવ્યા, કારણ કે થોડાક વહેલા જાય ને તો એકાદી રીલ્સ ને એવું બને એમ. જો ઘણી ખરી ગાડીઓ તો બધી આવી જ ગઈ છે. બધે મોટા મોટા હોય ને કામ કરવાનું હોય એ આવી ગયા હોય. જો ફૂલ કેટલા મસ્ત છે અહીંયા, યલો કલરના ફૂલ મસ્ત છે. સારું, હાલો તો હવે હું અત્યંત બેન એકાદી રીલ્સ બનાવી લઈએ એમ. જો આપણે રસોડામાં આવી જશે, મસ્ત મજાનો કાર્યક્રમ ચાલુ છે રસોઈ બનાવવાનો. જો મસ્ત અહીંયા કાંદા સુધારે છે, અહીંયા ટમેટા છે અને જો અહીં ધાણા ને એવું બધું આવ્યું છે. ડીશું ને બધું તૈયારી કરે છે. અહીંયા દાળ બની ગઈ છે આપણે કમ્પ્લીટ પરફેક્ટ મસ્ત. અને જો અહીં બધા સ્વયંસેવક પરિવારના બધા કામ કરે છે સવાર દિવસના. અને મસ્ત કાર્યક્રમ ગોઠવો છે. અત્યારે છે બપોરે જે સેવા કરે છે ને એમની માટે ખાસ કરીને ખીચડી ને કઢીનો પ્રોગ્રામ ગોઠવો છે. સારું ફેમિલી, હવે જો બધાએ કામકાજ કરતા હતા અહીંયા બધું જમવાનું થઈ ગયું છે. ઓકે, મસ્ત જમવાનું થઈ ગયું છે. જો ખીચડી ને કઢી છે, છાશ, સલાડ. જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. અમારા દિનેશભાઈને છે ને આજ બહુ ભૂખ લાગી ગઈ છે, કેમ કે સવાર દિવસના મહેનત કરે છે. અમારા બાંભણિયા પરિવારના છે બધા અમે ભેગા પરિવારનો પ્રથમ છે. બધા ભાઈઓ સાથે અમે ભોજન કરવા બેઠા છે. બધા ભાઈઓ બરાબર છે. તમામ બાંભણિયા ભાઈઓને બધા જમવા એકી સાથે જમવાનું છે. લાભ પ્રથમ છે. સારું લાગે એ બધા કરજો ભાઈ. તમને તો દિલથી નહીં કરતા, બરાબર છે. જો મસ્ત બધા જો જમવા અત્યારે બપોરનું બેસી ગયા છે. જો આ આખો અમારો પરિવાર છે, કારણ કે સવાર દિવસના બધાય મહેનત કરે છે દિલથી અને એટલો મસ્ત કાર્યક્રમ કર્યો છે ને જોરદાર. અને આ આપણે જાય છે ને જગદીશભાઈ પ્રમુખ છે, પછી મુલાકાત કરાવીએ આપણે. તો મસ્ત બધા બેસી ગયા છે અહીંયા. તો સારું ફેમિલી, જો મસ્ત છે અત્યારે ખીચડી કઢી છાશ સલાડ. તો સારું, હાલો જમી લઈએ. અહીંયા અમારા પ્રમુખ ને જો બધા બેસી ગયા છે. આ છે અમારા જગદીશભાઈ પ્રમુખ છે અને જો બધા કમિટી મેમ્બર છે. જો કેમ છે જગદીશભાઈ? સારું છે ને ભાઈ?
તો સારું ફેમિલી, જો આપણે મસ્ત મજાના ઇકો ગાડીમાં બેસીને જશે દિનેશભાઈની ગાડીમાં, કારણ કે એનું ઓપનિંગ કરવા આપણે જતા કૌશિકભાઈ ને બધાએ. અને અહીંયા જો અમારે આ રમેશભાઈની ઘર પાસે જ પગી જાય ને આપણે કટ મારવાની ઈચ્છા થઈ ગઈ. અહીં રમેશભાઈનું ઘર છે, કારણ કે આપણે કૌશિકભાઈ અમે બે ભાઈઓ આવ્યા તેનો સામાન લેવા. જો અમારા અત્યંતાબેનને જોઈએ બેસી જશે કા એસીમાં બેહવાની કેવી મજા. એવું છે? અરે વાહ, અમારી બેનને એસીમાં બેસવાની મજા આવી. અને જો અમારા દિનેશભાઈ ડ્રાઇવિંગમાં હવે પાવરફુલ થઈ ગયા છે, કાંઈ ઘટે નહીં હો. અને ત્યાર પછી અમે ભદ્રેશભાઈ જ્યારે અમે ગાડી લીધી ત્યારે કૌશિકભાઈ અને ભદ્રેશભાઈના સાથ સહકારથી બહુ સપોર્ટ સારો હતો અને એ મારી સાથે હતા. ત્યારે એને સાથે લાવી અને ગાડી મને અપાવી. ભદ્રેશભાઈ પણ હતા, કૌશિકભાઈ હતા, ત્યાર પછી કિશોરભાઈ હતા, અમારા મોટા ભાઈ ના કૌશિકભાઈ ના ભાઈ. તો તમે ખાસ બધાને ઓળખો છો, અમે 4 ભાઈઓ છે ફેમિલીમાં. પછી આ ભદ્રેશભાઈ અને ભદ્રેશભાઈ નું ફેમિલી, નાનું એવું ફેમિલી મારા ઘેરે આવે છે મહેમાન તરીકે. અને બહુ આ તો અમારા ખોટું બોલ્યા, મહેમાન તરીકે નહીં, અમારા જ પરિવારનું આજે બહુ મોટું સ્નેહ મિલન છે. ત્યારે ભદ્રેશભાઈ અને ભદ્રેશભાઈના ઘરના પણ આવે છે મારા ઘોડે અને ચા પાણી પી, બસ ચા પાણી પીવા પૂરતી જ છે. બાકી તો એટલા કામમાં છે ને, હકીકત એ પોતે એટલા કામમાં છે. આજે આ ઇકો ગાડી છે ને એ તદ્દન આપણે બાંભણિયા પરિવાર માટે ફ્રીમાં સેવામાં મૂકેલી છે. જે કોઈને જાવું આવવું, અમારા દિનેશભાઈને એ કામ મૂક્યું છે અને પોસ્ટ બનાવવાનું કામ મારી પાસે છે. કેમ કે ઓલરેડી આપણે વિડીયો બનાવતા હોય એટલે એડિટિંગને આપણે ફાવતું હોય એટલે પોસ્ટ બનાવવાનું કામ મારી પાસે છે. પણ થોડુંક એમની ઘરે કામથી જાય છે ને તો હારો અમને લેતા આવ્યા છે. ચા પાણી પીને હમણાં નીકળી જાવ. સારું ફેમિલી, જો હવે અમે મસ્ત મજાના દિનેશભાઈની ઘરેથી વી આવ્યા છીએ. ઇકોમાં બેસવાની મજા આવી ગઈ અમારા અત્યંતાબેનને. કા મજા આવી ને? અને જો અમારા દીપક ને એ આવી ગયા છે, યાજ્ઞિક ને હેતાર્થ ને. કેમ આવ્યા અહીંયા? તમે કહેતો તો એવું છે ભાઈ, આપણે આમંત્રણ આપ્યું હતું ને એટલે આવ્યા. કા એ ટકા શું છે? ઈસકા ખાવા. એને ઈસકા ખાવા જાવ. ઘર ભેગો થા, ઘર ભેગો. હવે બાપા સીતારામ. એવું છે? તો ફેમિલી, આજનો વ્લોગ આપણે મસ્ત મજાનો હવે બની ગયો છે અને હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. અને ખાસ કરીને આ કાર્યક્રમનો બીજો પાર્ટ આપણે બનાવશું, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. કેમ કે અમારું ફર્સ્ટ ટાઈમ પહેલી વાર મારા બાંભણિયા પરિવારનું સ્નેહ મિલન છે. તો તમને જોઈને કેવો આનંદ થશે અને બહુ એટલે બહુ મજા આવશે, કારણ કે એન્જોય. તો સારું, બધાને જય માતાજી, બાય બાય.